નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પાટડી દસાડામાં 2 સ્થળે દારૂ પકડાયો। પાટડીમાં કારમાંથી 206 બોટલ, દસાડામાં ઓરડીમાંથી 1331 બોટલ જપ્ત, કુલ 7 લાખનો મુદ્દામાલ। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે। પાટડી પોલીસે જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસેથી એક સફેદ ઇકો કારમાંથી વિદેશી દારૂની 179 બોટલ અને 27 બિયર ટીન જપ્ત કર્યા છે। પોલીસે આ કેસમાં બનાસકાંઠાના થરાદના કેસર ગામના સિદ્ધરાજસિંહ અનંતસિંહ ચૌહાણ અને જોરા સકરાજી મનવરની ધરપકડ કરી છે। કાર, દારૂ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 3,97,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજકોટના આટકોટના રમેશ પટેલ અને કારના માલિક સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। બીજી તરફ દસાડા પોલીસે બેચરાજી હાઈવે પર બેલીમ હોટલ પાસેથી મળેલી બાતમીના આધારે દસાડા પાટડીવાસમાં દરોડો પાડ્યો। અર્જન ઠાકોરની ભાડાની ઓરડીમાંથી 996 વિદેશી દારૂની બોટલ અને 335 બિયર ટીન મળી આવ્યા। કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દસાડા કેસમાં વિક્રમ ઉર્ફે વિકો લેઢવાણિયા, નરેશ લેઢવાણિયા અને ભરત લેઢવાણિયા નામના 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે। બંને કેસની તપાસ અનુક્રમે પાટડીના પીઆઈ બીસી છત્રાલિયા અને દસાડાના પીઆઈ વાયજી ઉપાધ્યાય કરી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।